નમસ્કાર મિત્રો, આજના આ ખાસ એક્સપ્લેનરમાં સ્વાગત છે. આજે આપણે એવા વિષય પર વાત કરવાના છીએ જે બાળકોના ઉછેર અને તેમના ભવિષ્ય સાથે સીધો જોડાયેલો છે, અને તે છે એટેન્શન ડેફિસિટ હાઇપર એક્ટિવિટી ડિસઓર્ડર, જેને આપણે સામાન્ય રીતે ADHD તરીકે ઓળખીએ છીએ. આજના આ સેશનમાં આપણે ઇન્ડિયન એકેડેમી ઓફ પીડિયાટ્રિક્સની માર્ગદર્શિકા અને નિષ્ણાતોની માહિતીના આધારે આ આખા વિષયની જટિલતાઓને એકદમ સરળ ભાષામાં સમજીશું. ચલો ફટાફટ આજની રૂપરેખા પર નજર કરી લઈએ. પહેલું, સ્થાનિક નિષ્ણાત બાળરોગ સંભાળ. બીજું, ADHD એટલે કે ADHDને સમજવો. ત્રીજું, તેના લક્ષણોને ઓળખવા. ચોથું, વ્યાપક ક્લિનિકલ મૂલ્યાંકન. અને છેલ્લે, વર્તણૂક અને તબીબી વ્યવસ્થાપન. શરૂઆત કરીએ વિભાગ 1થી, સ્થાનિક નિષ્ણાત બાળરોગ સંભાળ. કોઈપણ તબીબી સફરની શરૂઆત એક વિશ્વાસપાત્ર જગ્યાએથી થવી જોઈએ, ખરું ને? સ્થાનિક સ્તરે સ્પર્શ બાળકોની હોસ્પિટલ એક એવું જ નામ છે જે ખાસ કરીને નાના બાળકો અને નવજાત શિશુઓ માટે નિષ્ણાત સંભાળ પૂરી પાડવા માટે સંપૂર્ણપણે સમર્પિત છે. દાખલા તરીકે મોરબીમાં જ ડૉક્ટર મનીષ સનારિયા જેવા નિષ્ણાત ઉપલબ્ધ છે. તેઓ MBBS, DCH, PGPN અને LLB જેવી ઉચ્ચ લાયકાતો ધરાવે છે અને નવજાત શિશુના સ્વાસ્થ્ય તેમજ પીડિયાટ્રિક ન્યુટ્રિશનમાં મહારત ધરાવે છે. ટૂંકમાં કહીએ તો યોગ્ય માર્ગદર્શન આખી મુસાફરીને ખૂબ જ સરળ બનાવી દે છે. આગળ વધીએ વિભાગ 2 તરફ, ADHDને સમજવું. હવે સમાજમાં સૌથી મોટી ગેરસમજ એ હોય છે કે બાળક માત્ર તોફાની છે. પણ ના, સાચું કહું તો ADHD એ માત્ર કોઈ ખરાબ વર્તન નથી. આ એક એવી લાંબી અને ગંભીર સ્થિતિ છે જેના મૂળ સીધા બાળકના જીનેટિક્સ એટલે કે આનુવંશિકતા અને ન્યુરોબાયોલોજીમાં રહેલા છે. આ શરૂઆતના વર્ષોમાં જ દેખાય છે અને બાળકના ભણતર, તેના સામાજિક જીવન અને તેની લાગણીઓ પર સીધી અસર કરે છે. આ આંકડાઓ ખરેખર આશ્ચર્યજનક છે. ભારતમાં શાળાએ જતા બાળકો પર થયેલા સમુદાય આધારિત અભ્યાસો દર્શાવે છે કે લગભગ 11% બાળકો ADHDથી પ્રભાવિત છે. વિચારો કે દર 100 બાળકોમાંથી 11 બાળકો! આ આંકડો બિલકુલ નાનો નથી, અને એટલે જ આના વિશે સાચી સમજ હોવી અત્યંત આવશ્યક છે. વિભાગ 3, લક્ષણોને ઓળખવા. ચાલો જોઈએ આના ચિહ્નો કયા કયા છે. કોઈ પણ બાળક ક્યારેક તોફાન કરે એટલે તરત જ તેને ADHD ન કહી શકાય. આ માટેના અમુક બહુ જ ચોક્કસ નિયમો છે. લક્ષણો ઓછામાં ઓછા 6 મહિના સુધી સતત રહેવા જોઈએ. બીજું, તે માત્ર ઘરે જ નહીં પણ શાળા જેવી એક કરતાં વધુ જગ્યાએ જોવા મળવા જોઈએ. અને જો બાળક 17 વર્ષથી નાનું હોય તો આવા ઓછામાં ઓછા 6 લક્ષણો હોવા કમ્પલસરી છે. આ સમયરેખાનો તફાવત બહુ રસપ્રદ છે. હાઇપર એક્ટિવિટી એટલે કે અતિ સક્રિયતા તો બાળક 4 વર્ષનું થાય ત્યાં સુધીમાં જ પકડાઈ જાય છે. પણ ધ્યાનનો અભાવ એટલે કે ઇનઅટેન્શન એ થોડું છુપાયેલું લક્ષણ છે. તે સામાન્ય રીતે 8 કે 9 વર્ષની ઉંમરે જ્યારે ભણતરનું દબાણ વધે ત્યારે જ યોગ્ય રીતે ઓળખાય છે. અતિ સક્રિયતા અને આવેગ દેખાય કેવા? જાણે બાળકમાં કોઈ મોટર ફિટ કરી દીધી હોય. સતત હલનચલન, બેચેની, એક જગ્યાએ શાંતિથી બેસી જ ન શકવું. અરે, રમત રમતી વખતે પોતાના વારાની રાહ જોવી પણ આ બાળકો માટે એક બહુ મોટો પડકાર બની જાય છે. બીજી બાજુ ઇનઅટેન્શન એટલે કે ધ્યાન ન આપી શકવાના લક્ષણો સાવ અલગ જ હોય છે. આ બાળકો સીધી વાત સાંભળતા ન હોય એવું લાગે છે. સ્કૂલના કામમાં બેદરકારીભરી ભૂલો કરે છે અને રોજિંદી વસ્તુઓ જેવી કે પેન્સિલ, રબર કે પુસ્તકો વારંવાર ખોઈ નાખે છે. તેમનું મન બહુ જ જલ્દીથી ભટકી જાય છે. આ ચાર્ટ પરથી આખું ચિત્ર સ્પષ્ટ થાય છે. જુઓ, સૌથી મોટો હિસ્સો સંયુક્ત પ્રકાર એટલે કે કમ્બાઇન્ડ ટાઈપનો છે, જેમાં ધ્યાનનો અભાવ અને હાઇપર એક્ટિવિટી બંને જોવા મળે છે. 60 થી 70% કેસો આ જ પ્રકારના હોય છે. બાકીના કેસોમાં માત્ર ધ્યાનનો અભાવ અથવા માત્ર અતિસક્રિયતા જોવા મળે છે. વિભાગ 4, વ્યાપક ક્લિનિકલ મૂલ્યાંકન. લક્ષણો દેખાય એટલે સીધું નિદાન નથી થઈ જતું. ક્લિનિકલ નિષ્ણાતો 3 પગલાંની બહુ કડક પ્રક્રિયા ફોલો કરે છે. પહેલાં મુખ્ય લક્ષણોની પુષ્ટિ થાય, પછી ખાતરી થાય કે આ કોઈ બીજી બીમારી તો નથી ને, અને ત્રીજા સ્ટેપમાં અન્ય સંકળાયેલી સમસ્યાઓ એટલે કે કોમોર્બિડિટીઝને ઓળખવામાં આવે છે. આ આખી પ્રક્રિયા માટે નિષ્ણાતો વાન્ડરબિલ્ટ અને કોનર્સ જેવા ચોક્કસ રેટિંગ સ્કેલનો ઉપયોગ કરે છે, જે ખાસ શિક્ષકો અને વાલીઓ પાસે ભરાવવામાં આવે છે. સાથે જ 70% કિસ્સાઓમાં જોવા મળતી લર્નિંગ ડિસેબિલિટી એટલે કે શીખવામાં મુશ્કેલી જેવી અન્ય તકલીફોની તપાસ કરવી પણ એકદમ નિર્ણાયક છે. છેલ્લો અને સૌથી અગત્યનો ભાગ, વિભાગ 5, વર્તણૂક અને તબીબી વ્યવસ્થાપન. અહીં ઉંમર સૌથી મોટો રોલ પ્લે કરે છે.
જો બાળક 6 વર્ષથી નાનું છે તો સારવારની શરૂઆત માત્ર અને માત્ર વર્તણૂક થેરાપીથી જ થવી જોઈએ. હા, મોટા બાળકો માટે જરૂર પડે તો થેરાપીની સાથે દવાઓનો ઉપયોગ કરી શકાય છે. વર્તણૂક સુધારવાની આ તકનીકો ખરેખર બહુ કમાલની છે. ખાસ કરીને ટોકન ઇકોનોમી વિશે વિચારો, જેમાં બાળક કોઈ સારું કામ કરે તો તેને સ્ટાર મળે અને ખરાબ વર્તન કરે તો એ સ્ટાર પાછો ખેંચી લેવામાં આવે. આ એક એવી ગેમ છે જે બાળકને શિસ્તબદ્ધ થવામાં બહુ જ મદદ કરે છે. અને જ્યારે દવાની વાત આવે ને, ત્યારે એક વાત સ્પષ્ટ કરવી જ રહી કે દવાઓ કોઈ જાદુઈ છડી નથી. તે આ પરિસ્થિતિને જળમૂળથી મટાડતી નથી, માત્ર લક્ષણોને કાબૂમાં રાખે છે. ડૉક્ટરો હંમેશા 6 કે 7 વર્ષથી મોટા બાળકોમાં ખૂબ જ ઓછી માત્રાથી દવાની શરૂઆત કરે છે. અને હા, દવા ક્યારે બળજબરીથી આપવી જોઈએ નહીં. અહીં 2 મુખ્ય પ્રકારની દવાઓની સરખામણી જોઈ શકાય છે. મિથાઇલ ફેનિડીટ જેવા ઉત્તેજકો છે જે 3 થી 12 કલાક સુધી અસર કરે છે, જ્યારે બીજી તરફ એટોમોક્સેટિન જેવી બિન ઉત્તેજક દવાઓ છે. નિષ્ણાત ડૉક્ટર બાળકની ચોક્કસ જરૂરિયાત અને વજન મુજબ આમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરે છે. તો મોટા થયા પછી શું થાય છે? બહુ જ રાહતની વાત એ છે કે 25 વર્ષની ઉંમરે પહોંચતા સુધીમાં માત્ર 15% લોકોમાં જ આના સંપૂર્ણ લક્ષણો રહે છે. લગભગ 65% લોકો રિમિશનમાં હોય છે. જો કે અતિ સક્રિયતા ભલે ઘટી જાય, પણ ધ્યાન કેન્દ્રિત કરવાની મુશ્કેલી લાંબા સમય સુધી પીછો છોડતી નથી. આ એક્સપ્લેનરના અંતે એક બહુ જ મહત્વનો પ્રશ્ન થાય છે. શું બાળકની દિનચર્યામાં દેખાતા નાના બદલાવને માત્ર બાળસહજ તોફાન ગણીને અવગણી દેવા જોઈએ? કે પછી તેને એક નિષ્ણાતના માળખાગત મૂલ્યાંકન અને યોગ્ય માર્ગદર્શનની જરૂર છે? યોગ્ય સમય લેવાયેલું એક નાનકડું પગલું બાળકના આખા ભવિષ્યની દિશા બદલી શકે છે. આશા છે કે આ માહિતી ખૂબ જ ઉપયોગી સાબિત થશે.